ઠેઠનો દીકરો નો આવે તો ફાઇનલ થઈ ગયો ને એ અમારી રીતે કરો આંખો બેહાડવાનો લવરી ને કરવા આવતો અમારે જેમ હું કહું ને એમ કરી વાઘરી છે કે ટેઢે છે કે પૈક્યો છે સમજા પણ બેહારી ભાઈ 2 દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સૌથી પહેલા તો મિત્રો આને બાપુ તો ન કહેવાય, કારણ કે મિત્રો હિન્દુ થઈને ભાઈ હિન્દુને બરબાદ કરશે તો મિત્રો આ બાપુ છે। કારણ કે મિત્રો વાત કરી તો અત્યારે જે ભાગલાઓ પડી રહ્યા છે, મિત્રો વાત કરી તો તમે જે ક્લિપ જોઈ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેમાં સૌથી પહેલા વાત કરી તો મિત્રો તે ભાઈ એવું બોલી રહ્યા છે કે મિત્રો ગંજા હોય, ભાખરી હોય કે પછી મિત્રો અન્ય જાતિ હોય, જે નીચી જાતિ હોય તેને જ કહે છે, ઊંચી જાતિને કહેવામાં આવતા નથી। તો સૌથી પહેલા તો શું મિત્રો અન્યાય થઈ રહ્યો છે એવું નથી લાગતું તમને? જે આ મિત્રો વાત કરી તો સૌથી પહેલા મિત્રો આ બાપુને ભાઈ એમ કીધું આના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। જે આ મિત્રો આના લીધેથી જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં દલિત સમાજના લોકો સાથે સાથે મિત્રો વાત કરી તો જે દેવીપૂજક સમાજના લોકો છે તે મિત્રો એમ કીધું જે મંદિરો છે મોટા મોટા ત્યાં જતા પહેલા એમ કીધું વિચારે શું મિત્રો વાત કરી તો જે ઊંચા લોકો છે, જે મોટા લોકો છે તેનો જ મિત્રો આ દેશ છે। જે આ વાત કરી તો જે નીચી જાતિના લોકોને અત્યારે એમ કીધું દબાવી દેવામાં આવે છે, જે મિત્રો આવા બાપુના લીધે। તે મિત્રો વાત કરી તે બાપુ એવો કહે છે કે હું સનાતની ધર્મનો મોટો બાપુ છું। બાપુના સંસ્કાર જોઈને તમને લાગે છે કે મિત્રો આ બાપુ છે એને બાપુ કહેવામાં હકદાર છે? કારણ કે મિત્રો સૌથી પહેલા તો આવા લોકોના કારણે જ હાલના ટાઈમમાં હિન્દુ ધર્મ છે એ બદનામ થઈ રહ્યો છે। જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગુજરાતમાં હોય કે ભારતમાં હોય, દલિત સમાજથી લઈને જે અન્ય નીચી જાતિ છે દેવીપૂજકને પણ હાલના ટાઈમમાં મિત્રો જે કહે છે બિલકુલ ભાઈ ખોટું કર્યા છે। સૌથી પહેલા આ વિડીયોને વાયરલ કરો, કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે બધા જ લોકો સમાન છે ભાઈ, હિન્દુ છે, બધા જ લોકો હિન્દુ છે, કોઈ પણ એવું નથી કે મિત્રો બીજે ધર્મના છે। તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો બધા લોકોને સેમ રાખો, બધા લોકો સરખા રાખો, કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે શ્રી કૃષ્ણ ભગવાન પણ એક ટાઈમમાં જે સુદામા હતા કે કેટલો ગરીબ હતો, તો પણ મિત્રો વાત કરીએ તો તેને ભાઈ એમ કીધું તેના જે આપણે રાજપાટ છે તેની ઉપર બેસાડ્યો હતો। તો મિત્રો તે પાસેથી તમે ભાઈ ગુણ શીખો, કારણ કે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં અત્યારે ભાઈ બાપુ છે અને બાપુ ન કહેવાય અને બીજા કહેવાય, કારણ કે મિત્રો આવા સહી મિત્રો એમ કીધું ધોતારાને લૂંટવાવાળા કહેવાય। સૌથી પહેલા વિડીયોને શેર કરવાનું ખાસ ભૂલવાનું નથી, કારણ કે મિત્રો સૌથી પહેલા મિત્રો આ જે નીચી જાતિના લોકોને ભાઈ એમ કીધું ઇન્સાફી મળે, ન્યાય મળે। તમારા વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ખાસ ભૂલવાનું નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી।